હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, વિડીયોમાં તમે જે કોમેન્ટ કરો છો એનાથી વિડીયો જીવંત બને. તમારા વચ્ચે મારા વચ્ચે જુદા જુદા દર્શકો વચ્ચે એક કોમ્યુનિકેશન થાય છે, વિચારોની આપ-લે થાય છે. અને કોમેન્ટ કરજો. કોઈ કોમેન્ટ ના કરતો હોય અને એની ઈચ્છા થાય કે કોમેન્ટ કરવી છે તો કરજો, લખજો. તમારે કોઈ શેર વિશે માહિતી જોઈતી હોય, તમને વિડીયો કેવો લાગ્યો, જે કોમેન્ટો તમારે ઈચ્છા પડે લખજો મિત્રો. અને વિડીયોને શેર કરો. એને કોઈ ચેનલે ઘણા મિત્રો વિડીયો જોતા હોય પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એને લાઈક કરજો મિત્રો. હવે આજ બધી કોમેન્ટોના જવાબ આપવો છે. 2 દિવસથી લખેલું પડ્યું હતું, પણ કદાચ વિડીયો મોટો બને, ખૂબ કોમેન્ટો આવી છે અને કોઈની કોમેન્ટનું કદાચ રહી ગઈ હોય તો પ્રયત્ન કરું છું પછી બીજો વિડીયો મૂકી દઈશ. અને જે આઈપીઓના બાકીના વિડીયો મૂકવાના છે એ પણ તૈયાર કરી મૂકી દઈશ. કોમેન્ટથી વિડીયો આપણું વાતાવરણ જીવંત બને છે. અને તમે કોમેન્ટ પણ બધાને જોઈ શકો છો કે ભાઈ આ બીજાએ શું કહેવા માગે છે, ત્રીજો શું કહેવા માગે છે. ઓને આ ધારો કે એક જ શેર વિશેની 2 વ્યક્તિઓની કોમેન્ટ હોય તો એકનો જવાબ મળી ગયો હોય તો બીજાને એવી વાત સમજી લેવાની. કદાચ એનું નામ ન લખાણું હોય પરંતુ ધારો કે કોઈ હિન્દુસ્તાન ઝીંક વિશે મોટી કોમેન્ટો છે અને તો એક વખત કદાચ કોઈને જવાબ મળી ગયો હોય તો એ સમજી લેવાનું. ચલો ત્યારે આપણે ચાલુ કરીએ. જયમીન ઓઝા, આભાર. હિન્દુસ્તાન ઝીંક હવે 487 ઉપર ચાલી રહ્યો છે અને 52 વીક લો 285 છે અને 52 વીક હાઈ 808 બનાવી અને કંપની ખૂબ નીચે આવી છે. માર્કેટ કેપ છે 2,05,710 કરોડ. કંપની ડિવિડન્ડ 6 રૂપિયા આપે છે પ્રતિ શેર. પીએ 25 છે, બુક વેલ્યુ 17 છે, ફેસ વેલ્યુ 2 છે. અને આ વેદાંતા એનું પ્રમોટર વેદાંતા છે મિત્રો. અને પ્રમોટરનું હોલ્ડિંગ 64.92 છે અને ટોટલ શેર ગીરવે રાખ્યા છે. શેર કેપિટલ 845 કરોડ છે, રિઝર્વ 14,388 કરોડ છે, 7 શેર ગીરવે રાખ્યા. કંપની ઉપર દેવું 8,722 કરોડ છે અને એસેટ 18,055 છે. કંપની રિઝર્વ ખૂબ છે, એસેટ ખૂબ છે. દેવું એસેટ અને રિઝર્વ પણ માપે કહેવાય. છતાં પણ શેર ગીરવે છે અને કંપનીનો ભાવ ખૂબ ઘટી રહ્યો છે. હવે જેને આ શેર લીધેલો છે એને હોલ્ડ કરવાનો છે મિત્રો. કોઈ ગભરાટ વગર હોલ્ડ કરવાનો છે. એનું કારણ છે જે ઘટવો તો ઘટી ગયો છે, હવે નફામાં જ છે વધવાનો. કોઈને નવા લેવા હોય તો આ બજારના કદાચ ઘટાડામાં થોડો ઘણો અધિક ઘટે પણ એમાં ચિંતા કરવાની નથી જેના પોર્ટફોલિયોમાં હોય એને મિત્રો. હવે બીજો પ્રશ્ન છે વિજયભાઈનો, વારી રિન્યુએબલ. આ 1,438 ઉપર ચાલી રહ્યો છે અને 233 52 વીક લો છે અને 3,038 રૂપિયા 52 વીક હાઈ છે. 3,000નો સીધો 1400 એટલે કે અડધા પૈસે આવી ગયો છે. આ કંપની ખૂબ દોડી છે, ગજબ દોડી છે, સતત લોકોની રડારમાં હતી અને એવા માણસોમાં દાખલ થઈ ગયા એટલે કંપનીને ઉપાડીને શેર ઊંચે લઈ ગયા અને ઉપર વેચી નીકળી ગયા. આપણે ખાસ ખબર રાખવાની છે મિત્રો કે દોડતી કંપની પર, દોડતા ઘોડા ઉપર ચડવું હોય તો મુશ્કેલી તો આવશે ને આવશે. કોઈ પણ શેર સ્થિર થવા દો, એના વેલ્યુએશન ટાઢા પડવા દો, કમ્પ્લીટ વેલ્યુએશનમાં સરખું આવે. ધારો કે ખૂબ દોડતી કંપની હોય એટલે એનો પીએ વધે જતો હોય, એનું વેલ્યુએશન મોંઘું છે જતું હોય, પણ જ્યારે સ્થિર પાછી આવે એટલે ધીમે ધીમે એનો પીએ ઘટે. એટલે રિઝનેબલ ભાવે થાય તો તમારે લેવાનું. ઉપરથી વેચીને નીકળી જાય લોકો અને
આ પણ પહેરાઈ જશે. માર્કેટ કેપ 14,977 કરોડ. પીએ આજે આટલો ઘટ્યો છે છતાં પણ હજી બોણું પીએ છે. બુક વેલ્યુ 22. જોરદાર સેક્ટર છે. કંપનીમાં નફામાં વધારો થયો છે, વારી રિન્યુએબલમાં વેચાણમાં વધારો થયો છે, બધું સાચું છે. પણ આ વધારાથી 10 ગણો વધારે ભાવ વધતો હતો. ફેસ વેલ્યુ 2, ROE 3, ROCE 103. જોરદાર ઝડપી વધી ગયો છે ROE, પરંતુ નફાને વેચાણમાં ઝડપી વધારો. શેર કેપિટલ 21 કરોડ, નાની કંપની. રિઝર્વ 211 કરોડ, દેવું ફક્ત 41 કરોડ અને ફિક્સ શેર 156 કરોડ. આ કંપની તમારા પોર્ટફોલિયોમાં કદાચ ઊંચાઈ લેવાઈ ગઈ હોય તો હવે ચિંતા કર્યા વગર આપજો. હવે કયો ઘટો એ ઘણો ઘટી શકશે નહીં મિત્રો. આ વેચીની બીજી વિડીયો એના કરતાં ઓમાં તમને નફો મળી જશે. હવે બીજો છે બ્રહ્મભટ્ટ સાહેબનો ઝોમેટો વિશેનો વિડીયો. આ કંપનીનો IPO આવ્યો હતો. જમ રિન્યુએબલ ઇરડાનો IPO ચાલ્યો એવો IPO આજે ચાલ્યો છે. અત્યારે 260 ઉપર ચાલે છે અને 52 વીક લો 4 રૂપિયા છે ને 52 વીક હાઈ 260 છે. 100 થી સીધો 260 પહોંચી ગયો છે. 52 વીક લો 96 રૂપિયા છે ને 52 વીક હાઈ 281. અત્યારે 260 ઉપર ચાલે છે અને માર્કેટ કેપ 2,29,650 કરોડ છે. પીએ 381. વેલ્યુએશનમાં કંપની ખૂબ મોંઘી થઈ ગઈ છે, ખૂબ ચાલ્યો છે. હવે આ વેલ્યુએશનમાં ખૂબ દોડતા શેરમાં પીછો ના કરાય. નફાની વેચાણમાં વધારો છે. શેર કેપિટલ 868 કરોડ છે. રિઝર્વ 19,545 કરોડ છે. દેવું 749 કરોડ છે અને એસેટ 6,448 કરોડ છે. એસેટ જોરદાર છે, રિઝર્વ જબર છે. શેર કેપિટલ ફેસ વેલ્યુ છે, શેર ખૂબ બહાર પાડેલ છે, દેવું માપે છે, બધું ખરું, પણ ખૂબ ચાલી ગયેલો શેર છે. આ ઘટાડામાં જો ઘટે તો તમારે એમાં તમે થોડું ઘણું વિચારી શકો, બાકી આ ભાવમાં નહીં. હવે સુરેશભાઈ મારા ખાસ મિત્ર યોગેશભાઈ, સુરેશભાઈ, હવે એમનો મારા પર્સનલ મેટર ઉપર એમણે કોમેન્ટ કરી છે. કેટલા છોકરા છે, શું કરે છે, શેમાં નોકરી કરે છે, છોકરા શેર બજારમાં ચમાયા, આ બધી વાત કરી. સુરેશભાઈ મોરના અંદરથી ચિતરવા ના પડે. હું સતત એમાં રચો પચોરું એટલે છોકરા પણ જોવે. એમને પણ કહું કે ભાઈ તમારા પાસે બચત હોય તો તમે SIP ચાલુ કરો, શેર લેવાનું ચાલુ કરો. એ કમાતા હોય તો એમને પણ લેવાની ઈચ્છા થાય. આ બધું ચાલવાનું. છોકરા નોકરી કરે છે, સારી પોસ્ટ ઉપર ગવર્મેન્ટમાં છે અને એક છોકરો એક બિઝનેસ કરે છે બાજુની સિટીમાં અને એ પણ સારું કમાય છે. 2 છોકરા છે.